સચિન મગદલ્લા હાઈવે પર સ્કૂલ વાન પલટી મારતા વિદ્યાર્થીનીનું મોત। જી હા દર્શક મિત્રો, સુરતમાં અકસ્માતમાં એક વિદ્યાર્થીની મોતની ઘટના સામે આવી છે અને અકસ્માતમાં 4 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની ગંભીરતાને જોતા એસીપી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે। સુરતના સચિન મગદલ્લા હાઈવે પર સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હતી। પૂરપાટ ઝડપે આવતી સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો। સુરતમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ કાર રેસિંગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। કાર રેસિંગ કરતા અકસ્માતમાં કાબુ સ્ટીયરિંગ પરથી ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। આ અકસ્માતમાં એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે, જ્યારે 4 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।